સાઉથ ઇન્ડિયન રેસિપી બનાવવા માટે ઘણો સમય લાગે છે। તે માટે દાળ ચોખા પલાળવા પડે છે, આથો દેવો પડે છે, આગલા દિવસથી જ તેની તૈયારી કરવી પડે છે। પણ કેટલીક એવી સાઉથ ઇન્ડિયન રેસિપી છે જે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય છે। હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવશું જે ખૂબ જ ઇઝીલી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે। તે માટે સૌથી પહેલાં 500 ગ્રામ રવો લેવો અને તેમાં 2 ગ્લાસ પાણી એડ કરી અને તેને પલાળવા મૂકી દેવું। તો તેને શક્ય હોય ત્યાં સુધી 30 મિનિટથી કરી અને 1 કલાક સુધી તેને પલાળવા મૂકી દેવું। રવો છે એ થોડું વધુ પાણી એબ્ઝોર્બ પણ કરી શકે છે, તો જો જરૂર જણાય તો થોડું પાણી વધુ એડ કરી દેવું અને તે બેટર થોડું ઢીલું બનાવી દેવું। હવે આ બેટરને સારી રીતે હલાવી અને ત્યારબાદ તેને ઢાંકી 30 મિનિટ સુધી તેને પલળવા મૂકી દઈએ। આ બેટર પલળે ત્યાં સુધી કટિંગ ચોપિંગનું કામ કરી લઈએ। તો આ માટે મેં કેટલાક વેજીટેબલ લીધા છે। 3 નંગ ડુંગળી, 4 ટમાટર, 3-4 લીલા મરચાં, કોથમીર અને 1 કેપ્સિકમ બધાને મેં બારીક સમારી અને રેડી કરી દીધા છે। હવે ગેસ ઓન કરી દઈએ અને તેના પર એક આયર્ન તવી મૂકી દઈએ। તમે નોનસ્ટિક તવીનો પણ ઉપયોગ કરી શકો। હવે બેટરને ફરી થોડું હલાવી લઈએ। રવો છે એ વધુ પાણી એબ્ઝોર્બ કરે છે, એટલે બેટર થોડું થીક થઈ જાય તો તેમાં થોડું પાણી એડ કરી અને તેને ઢીલું કરી દેવું। આ બેટરમાં આપણે ઈનો કે સોડા ઉમેરવાની જરૂર નથી, પણ જો તમે ઈચ્છો તો ચપટી સોડા ઉમેરી શકો। તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી અને તેને હલાવી મિક્સ કરી દેવું। ઉત્તપમ સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે આ પ્રોસેસ ખૂબ જરૂરી છે કે આ બેટરને 2 થી 3 મિનિટ સુધી તેને સતત હલાવવું। તો આ રીતે બેટર રેડી કરવું। ત્યારબાદ હવે તવી પર 1 ચમચી ઓઇલ મૂકવું, ગેસની આંચ મીડિયમ રાખવી। ત્યારબાદ તેમાં 1 ચમચો બેટર મૂકવું અને ચમચા વડે તેને આ રીતે ફેલાવી દેવું। ઉત્તપમ નાનું કે મોટું બનાવવું હોય એ પ્રમાણે બેટર એડ કરવું। તો ઉપર એક બીજો ચમચો બેટર મૂકી અને તેને આ રીતે ફેલાવી દેવું। ત્યારબાદ તેમાં સમારેલ વેજીટેબલ એડ કરી દેવા। સમારેલ કાંદો, ટમાટર, મરચાં, લીલા મરચાં અને સમારેલ કેપ્સિકમ, થોડી સમારેલી કોથમીર। આમાં તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો સમારીને, અને જો તમને આમાંથી કોઈ પસંદ ન હોય તો તેને સ્કીપ કરી શકો। હવે હાથ વડે થોડું તેને આ રીતે પ્રેસ કરી દેવું અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દેવી। હવે તેને ચમચા વડે થોડું આ રીતે ફેરવી લેવું। તેના પર 1 ચમચી ઓઇલ મૂકી અને તેને થોડીવાર કૂક થવા દેવું। આ ઉત્તપમને કૂક થતાં થોડી વાર લાગે છે, મિનિમમ 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે। તો એક બાજુ સારી રીતે શેકાઈ ગયું છે, તેને પલટાવી અને બીજી બાજુ પણ સારી રીતે શેકી લઈએ। થોડું ઓઇલ મૂકી અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લઈએ। તો આ રીતે ઉત્તપમ શેકાઈને રેડી થાય છે, તેને ઉતારી લઈએ। તેવી જ રીતે બીજા ઉત્તપમ પણ ઉતારી લઈએ। ઉત્તપમ સાથે સર્વ કરવા માટે મેં ગ્રીન ચટણી બનાવી છે। આ ગ્રીન ચટણીમાં લીલા મરચાં, કોથમીર, થોડા દાળિયા, મીઠું, ચપટી ખાંડ અને લીંબુનો રસ એડ કરી અને મેં આ ગ્રીન ચટણી બનાવી છે। તમે ઉત્તપમ સાથે કોઈ પણ ચટણી સર્વ કરી શકો। ગાર્લિક રેડ ચટણી સર્વ કરી શકો, સાઉથ ઇન્ડિયન ચટણી પણ સર્વ કરી શકો। તો આ ઉત્તપમ કોઈ પણ ચટણી જોડે અને ટમેટો કેચઅપ જોડે પણ ખાવાની મજા આવે છે। ઉત્તપમ બનાવવાની બીજી પણ એક રીત છે। જો તમને થોડા ઝડપથી ઉત્તપમ બનાવવા હોય તો આ રીતે બનાવવું। બેટરમાં બધા સમારેલ વેજીટેબલ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું।
તો આ રીતે ઉત્પમ થોડા ઝડપથી બને છે, કેમ કે ક્યારેક એવું બને કે ફેમિલીમાં બધા સાથે જમવા બેઠા હોય અને ઉત્પમ બનાવતા થોડો સમય લાગે છે, તો થોડા ઝડપથી બનાવી શકાય. ફરી તે જ રીતે તવી પર 1 ચમચી ઓઇલ મૂકી 1 મોટો ચમચો બેટર મૂકી અને તેને સારી રીતે ફેલાવી દેવું અને તેના પર ફરી 1 ચમચી ઓઇલ મૂકી અને તેને સારી રીતે કૂક કરી લેવું. તો બંને બાજુ તેને આ રીતે કૂક કરી દેવું. ફરી 1 ચમચી ઓઇલ મૂકી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લેવું. તો આ રીતે ઉત્પમ ઝડપથી તૈયાર થાય છે. તો હવે આ ઉત્પમ શેકાઈ ગયું છે, તેને પ્લેટમાં લઈ લઈએ. તો આ રીતે બધા ઉત્પમ બનાવી અને રેડી કરવા. જો તમે બાળકો માટે સ્કૂલના લંચ બોક્સમાં આપવા માટે જો ઉત્પમ બનાવતા હો તો મિની ઉત્પમ પણ બનાવી શકાય. થોડા નાની સાઇઝના 1 ચમચો બેટર એડ કરી અને નાના નાના ઉત્પમ બનાવી શકાય, જેથી કરીને બાળકો હોંશે હોંશે ખાઈ શકે અને સાથે ટમેટો કેચઅપ સર્વ કરી શકાય. ક્યારેક ઝડપથી ઉત્પમ બનાવવા હોય તો આ રીતે હું ગેસની બંને બાજુ તવી મૂકી અને બંને બાજુ આ રીતે ઉત્પમ રેડી કરું છું, કેમ કે ઉત્પમ બનાવવામાં થોડો સમય લાગે છે, થોડું ધીરજ માંગી લે છે, એટલે ગરમ ગરમ બધા સાથે બેસીને ખાઈ શકે એટલે હું આ રીતે બનાવું છું. તો મેં બધા ઉત્પમ રેડી કરી દીધા છે, ગ્રીન ચટણી જોડે સર્વ કર્યા છે. રવા ઉત્પમની આ ઇન્સ્ટન્ટ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો. આવજો.